શું તમને લોકોને પણ એવું થાય છે કે કલાકો સુધી વાંચ્યા પછી પણ કાંઈ યાદ નથી રહેતું? ભાઈ, બહુ બધા બાળકોનો આ પ્રશ્ન છે. તો આ પ્રશ્નનું સોલ્યુશન એક નાનકડી કેવી ટ્રીક છે. શું છે? તો કે ટ્રીકનું નામ છે એક્ટિવ રિકોલ એન્ડ ટ્રેન ધ બ્રેઇન. ઓકે ભાઈ, આપણે બ્રેઇનને ટ્રેન કરવાનું છે ને એક્ટિવ રિકોલ કરવાનું છે. કેવી રીતના? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ત્યારે તમે લોકો કાંઈ વાંચવા બેસો તો એ સમયે તમારે કરવાનું છે શું? તો કે જ્યારે તમે 2 ક્વેશ્ચન્સ વાંચો છો, 3 ક્વેશ્ચન્સ વાંચો છો કે કોઈ ટોપિક વાંચો છો, એ ટોપિક વાંચ્યા પછી તરત જ તમારે ચોપડીને બંધ કરી દેવાની છે. બુક બંધ કરીને તરત જ એને શું કરવાનું છે? એક્ટિવ રિકોલ કરવાનું છે કે અચ્છા, આપણે આખો પ્રશ્ન વાંચ્યો તો એની અંદર મને કેટલું યાદ રહ્યું છે. અને જો નાનું મોટું કંઈ ભૂલાઈ ગયું હોય તો બુક ખોલીને જોઈ લો, એમાં કાંઈ વાંધો છે નહીં. જ્યારે તમે લોકો આ કરો છો ત્યારે તમે તમારા બ્રેઇનને શું કરો છો? ટ્રેન કરો છો. તો આ જ ટેકનિકનું નામ છે ટ્રેન ધ બ્રેઇન. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતના જો ટ્રાય કરશો તો 100% તમને એમ થશે કે હા, 2 કલાક વાંચ્યું ને તો 2 કલાકનું મને સામે યાદ પણ રહ્યું છે. અને હા, જો આ ટેકનિક કામ લાગે તો કમેન્ટમાં જણાવજો કે સર મજા આવી કે નહીં.